રાધે રાધે દોસ્તો, હર હર મહાદેવ। ક્યારે છે ગુરુ પૂર્ણિમા? દર મહિને પૂર્ણિમાની તિથિ આવે છે, પરંતુ ગુરુ પૂર્ણિમાને પોતાનું એક વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। આ પૂર્ણિમાની તિથિ ગુરુઓને સમર્પિત છે। આ દિવસે શિષ્યો તેમના ગુરુઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવે છે। તેઓ ધાર્મિક પૂજા પણ કરે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર હિન્દુ મહાકાવ્ય મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આ વર્ષની ગુરુ પૂર્ણિમા ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે પ્રીતિયોગ અને હર્ષણ યોગ રચાઈ રહ્યો છે। ગુરુ પૂર્ણિમા 2026 ક્યારે છે? આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 29 જુલાઈ 2026ના રોજ ઉજવવામાં આવશે। પૂર્ણિમાની તિથિ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 વાગે શરૂ થશે અને 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 વાગે સમાપ્ત થશે। ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવે નમઃ। આ શ્લોકનો અર્થ છે: ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે, ગુરુ પરમ બ્રહ્મા છે। હું તે સદગુરુને નમન કરું છું। આ શ્લોક આપણને સ્પષ્ટપણે જણાવે છે કે ગુરુ આપણા જીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે। હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે અને અષાઢ મહિનાના શુક્લ પક્ષ દરમિયાન આવતી પૂર્ણિમા પણ ગુરુઓને સમર્પિત છે। ભારતમાં ગુરુ પૂર્ણિમા ખૂબ જ શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે। આ દિવસે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરે છે અને તેમના આશીર્વાદ માંગે છે। ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હતો અને તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાનનું મહત્વ: એવું પણ કહેવાય છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી દેવી દેવતાઓ તરફથી વિશેષ આશીર્વાદ પણ મળે છે। જો આ દિવસે નદીમાં સ્નાન કરવું તમારા માટે શક્ય હોય તો ઘરે તમારા સ્નાનમાં પાણીમાં થોડું ગંગાનું પાણી ઉમેરો। આ પાણીથી સ્નાન કરવાથી પણ તમને આશીર્વાદ મળશે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર પાણીમાં સ્નાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે। આ વિડીયોમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી લીધેલી છે। અમારી આ યુટ્યુબ ચેનલ એની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી।